બધા પદો સત્તાઓ જે સરકારનો લાભ અને જે કંઈ મેળવવાનું હતું એ એમની ઉંમરમાં જ્યારે સરકાર હતી એ ટાઈમે બધું જ મેળવી લીધેલું છે અને એમને માણી લીધેલું છે। જેટલું અમારે સહન કરવાનું હતું એટલું કરી લીધું છે। ભારતીય જનતા પાર્ટીની કોઈ તાકાત નહીં કે હું માનું ત્યાં સુધી મોઢવાડિયા સાહેબને આ બધા આગેવાનોની વાત જ્યારથી ચૂંટાણા ત્યારથી કરીને જ ચાલુ હતી। ક્યાંક એમને તેમના વિસ્તાર પ્રમાણેના કોઈ પ્રશ્નો હોય, ચાલુ સરકારમાં કોઈ ધંધા રોજગાર એમના પર્સનલી ચાલતા હોય ને બદલો લેવાની ભાવના સાથેનું જે વર્તન અત્યારે થઈ રહ્યું છે એમાં ક્યાંક ને ક્યાંક વસ થવું પડ્યું હોય, અથવા તો મોવડી મંડળના જે ઉપરના જે આગેવાનો છે એ ક્યાંક એમને સાચવવામાં ક્યાંય ઊણા ઉતર્યા હોય ને એમને વ્યક્તિગત કોઈ મન દુઃખ થયો, હું બહુ વિગતથી માહિતગાર નથી, પણ આ બધા જ અમારા જવાબદાર આગેવાનો હતા અને જે ભારતીય જનતા પાર્ટીને એમને અનેક પ્રકારના મોઢવાડિયા સાહેબ તો રંગા બિલા અને આવા અનેક શબ્દોથી દેશના વડાપ્રધાનને ગૃહમંત્રીને ભૂતકાળમાં સ્ટેજ ઉપરથી ભાષણો પણ કરેલા છે અને એમના માટે એમને વખાણ કરવા પડે એટલે હું માનું ત્યાં સુધી આનાથી મોટી કોઈ મજબૂરી ના હોઈ શકે। હવે જે એમની મજબૂરીઓ હોય એમને મુબારક, ભગવાનને પ્રાર્થના કરીએ કે એ જ્યાં જાય ત્યાં જેટલું કોંગ્રેસે આપ્યું એટલું તો અહીંયા એમને આપવાની કે ઓલી નથી, પણ કમસે કમ જે કોંગ્રેસમાં આઝાદ રહીને લોકોના પ્રશ્નો ઉઠાવતા હતા એવા ને એવા સત્તા પક્ષમાં રહી અને લોકો માટે કંઈક અવાજ ઉઠાવશે એવી હું એમની પાસે અપેક્ષા રાખું। બેન, બનાસકાંઠાની વાત કરીએ તો જોઈતાભાઈ પટેલ હોય કે પછી ગોવાભાઈ દેસાઈ હોય, આ બંને પણ પીઢ જે નેતા કહેવાતા હતા કોંગ્રેસના અને તેમને કોંગ્રેસ છોડી છે। અત્યારે પણ ચર્ચાઓ ચાલી રહી છે કે કાંતિ ખરાડી હોય અથવા ગુલાબસિંહ રાજપૂત હોય તે ભાજપમાં જોડાઈ શકે। નવી પેઢી કે જેની ઉંમર 50ની અંદર છે એમાં એ કોઈ વિચાર કરતું નથી। જે ગયા છે એ 60 વર્ષથી ઉપર અને જેણે કોંગ્રેસની સરકારમાં 16 કળાએ બધા પદો સત્તાઓ જે સરકારનો લાભ અને જે કંઈ મેળવવાનું હતું એ એમની ઉંમરમાં જ્યારે સરકાર હતી એ ટાઈમે બધું જ મેળવી લીધેલું છે અને એમને માણી લીધેલું છે। ત્યારે હવે પોતે એવું કદાચ માનતા છે વય મર્યાદાને કારણે ગોવાભાઈ સાહેબને તો લગભગ ગયા ત્યાં સુધી ટિકિટ આપી કે સૌથી વધારે વિધાનસભાની ચૂંટણીઓ લડવા માટે કદાચ ઓછા આગેવાનોનો રેકોર્ડ હશે એ પૈકીનો એમનો હશે। ભારતીય જનતા પાર્ટીમાં ગયા એટલે જે એક પણ રૂપિયાનું ભારતીય જનતા પાર્ટીનું સભ્ય નથી, બનાસકાંઠા જિલ્લાની સાથે કોઈ લેવા દેવા નથી, એવા વ્યક્તિને ડાયરેક્ટ ટિકિટ આપી દીધી તો પણ જે લોકો બાકીના 60 કે 70 જણા ટિકિટ માગવાવાળા હતા એ અવાજ પણ ઉઠાવી શક્યા નથી કે ભાઈ કેમ આવો અન્યાય। એટલે ત્યાં સ્વતંત્રતા નથી, સરમુખતારશાહી છે, કોંગ્રેસની અંદર લોકશાહી છે અને એટલે જ હું માનું ત્યાં સુધી એ બહુ લાંબો ટાઈમ કોંગ્રેસમાંથી ગયેલા ત્યાં ટકવાના નથી। વળી પાછો કદાચ સમય પરિવર્તિત થશે તો લોકો જે સત્તામાં રહેવા માટે ટેવાયેલા હોય એ પાછો એ બાજુનો ભરતી મેળો આ બાજુ ટન મારશે। એટલે જેના માટે સત્તા, સ્વાર્થ અને વ્યક્તિ મહત્વાકાંક્ષાઓ છે એના માટે પક્ષના ઉપર રહીને એમની મેં કીધી પૈકીની વાતો જે હોય છે કે જે વર્તમાન સરકાર ન હોવાથી નથી કરી શકતી અને અહીંયા ત્યાં આંબાને આંબલીને બધા વાયદા છે પણ એ વાયદા માલું કાંઈ નથી। અહીંયા જાય ત્યારે ચોરની માં કોઠીમાં મોઢું હંતાડીને રડે એવી વાત છે। અનેક લોકો અમને મળે છે અને જૂના ગયેલા ઘણા તો અમને એવું કહે છે કે આને ઓછીકું પણ ના કરતા, એટલે એ લોકો પણ પીડિત છે પણ હવે જાય તો ક્યાં જાય। એટલે હવે પછી બનાસકાંઠામાં ગુલાબસિંહ હોય, ગેનીબેન હોય, કાંતિભાઈ હોય કે જે યંગ જનરેશન છે અને અમે અનેક ચડાવ ઉતાર સહન કર્યા છે, જેટલું અમારે સહન કરવાનું હતું એટલું કરી લીધું છે। ભારતીય જનતા પાર્ટીની કોઈ તાકાત નહીં કે બનાસકાંઠાના ચૂંટાયેલા કોઈ પદાધિકારીઓને એક પણ ધારાસભ્યને ખરીદી શકે। એ કાયમી પ્રણાલિકા કોંગ્રેસની, બનાસકાંઠાની જનતાની અને બનાસકાંઠાના ચૂંટાયેલા ધારાસભ્યોની રહી છે। આ હતા ગેનીબેન ઠાકોર, તેમનું કહેવું છે કે જે બનાસકાંઠાના કોંગ્રેસના ધારાસભ્યો કે પદાધિકારીઓ છે તેમાંથી કોઈ પણ ભાજપમાં જવાનું નથી। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।